જે નદીને સાફ કરવા માટે કરોડો રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દર વર્ષે નાખવા પડે છે, જે નદીની પાસે એનું પોતાનું પાણી નથી, પોતે સુકાઈ ગઈ છે ને સાબરમતીની અંદર નર્મદાનું પાણી લાવવું પડે છે, એ પાણી જેને આપણે ઓલરેડી પ્રદૂષિત કરી ચૂક્યા છીએ, એ પાણી કે જેની અંદર અમદાવાદની કેટલીય ફેક્ટરીઝ અને સોસાયટીઝ પોતાનો કચરો કન્સિસ્ટન્ટલી ઠાલવે છે, જેના પર કોઈક વાર વચ્ચે વિરોધો થાય છે, ક્યારેક લોકોને દંડ કરવામાં આવે છે, અને તોય આ ગંદકી ત્યાં સતત ઠલવાય છે. એ જગ્યા કે જ્યાં એટલી બધી વેલ ઉગી ગઈ છે કે જેને કારણે થઈને પાણી આખું દેખાવાનું જ બંધ થઈ ગયું હોય, એવી જગ્યામાં જેની જવાબદારી નદીને સાફ રાખવાની છે એ ડિપાર્ટમેન્ટનો માણસ શું કરે છે જુઓ. આ માણસ અહીંયા કચરો વાળી રહ્યો છે, હા, સફાઈ કરી રહ્યો છે રિવરફ્રન્ટની. નજીકમાં જ સિક્યોરિટી ગાર્ડ ઊભા છે રિવરફ્રન્ટ માટે, જેમને જવાબદારી આપવામાં આવી હોય. એમ જરાય ધ્યાન છે કે જો આ ભાઈ કચરો ક્યાં નાખે છે, જવા દો નર્મદામાંની અંદર કચરો. હા, ભલે નદી પૂજનીય રહી ભારતની અંદર, ભલે ને આપણે ગંગામાં કહીએ છીએ, ભલે કહીએ છીએ કે આપણે આ નદીઓની અંદર એક ડૂબકી મારીએ તો આપણા જીવનના બધા પાપ ધોવાઈ જાય. હે મૂર્ખ માણસ, આ નદી તારી કેટલી ગંદકી ને કેટલા પાપ સાફ કરશે? બસ કર ભૈલા, બસ કર.